નમો હરિયાણં નમો બધાયણં નમો લોહિતો વસાવણં એસો પંચન મુક્તારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌભ્યસિંહ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો નાણસ્ત ઓમ નમો સૂયસ્ત ઓમ નમો સૂય દેવ્યાય નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणों हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणों हो संरक्षण हो। हाँ जी, આપણે સ્તુતિ કરી લઈએ। સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા ભવ કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો જેમ ચંદ્ર નાડી સૂર્ય નાડી સુષુમણા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવને શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા। ચાલો આપણે ક્યાં સુધી પહોંચ્યા? આપણે 25 ઓલા આપણે પોઈન્ટ્સ હતા એમાંથી કેટલા પોઈન્ટ્સ જોયા આપણે? 13 પોઈન્ટ જોયા। ઓકે, લાસ્ટ 13 માંથી સંશ્લેષ રૂપ પરિણામ પોતાની આકર્ષણ શક્તિથી આત્મા ઉપર સૂક્ષ્મ કર્મના આવરણ કઈ રીતે નાખી દે છે। એટલે સંશ્લેષ પરિણામ અને અસંશ્લેષ પરિણામની આપણે વાત કરી હતી। સંશ્લિષ્ટ પરિણામ આત્મા ઉપર કઈ રીતે કર્મના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્કંધોને આત્મા ઉપર આવરિત કરી દે છે। હા, બરાબર। 14મો પોઈન્ટ છે કે જેમ સંશ્લિષ્ટ પરિણામ છે એ આત્મા ઉપર કર્મનું આવરણ લાવી દે છે, તો એવી જ રીતે વીર્ય શક્તિનું જાગરણ અગર આત્મા પોતાના ભાવમાં જાગૃત બની જાય તો
એ જાગરણ દ્વારા કઈ રીતે અનંત કર્મના આવરણોને એકદમ દૂર પણ ફેંકી શકે, જેમ આવૃત થઈ શકે એમ એને દૂર પણ કઈ રીતે ફેંકી શકે, એવી આત્માના વીર્યની અનંતી તાકાત છે. આત્માનું વીર્ય જાગવું જોઈએ બસ. અને તો આત્મા ઉપર લાગેલા કર્મના આવરણો પણ શું થાય તો કે હટી જાય. એટલે આ બધી જ ચર્ચાઓ જૈન કર્મ સિદ્ધાંતમાં થઈ છે. માત્ર કર્મ બંધાય છે એટલી જ ચર્ચા નથી થઈ, પણ કર્મ કઈ રીતે છૂટી જાય એની પણ ચર્ચા આપણા જૈન દર્શનની અંદર છે. અને એકદમ પદ્ધતિસર છે, આડેધડ નથી કે કર્મ કોઈ કરે એનું ફળ કોઈ ભોગવે. આ 14 થયા કે આત્માની વીર્ય શક્તિનું જાગરણ થાય તો ગમે એટલા આવરણો હોય પણ એ બધા જ આવરણો તત્ક્ષણ દૂર થઈ જાય છે. હા, પછી 15મા પોઈન્ટની એ ચર્ચા છે કે સ્વભાવગત આત્મા શુદ્ધ છે. આત્મામાંથી સૌથી પહેલા જ્યારે પણ, પછી નિગોદનો આત્મા હોય કે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજિત નિર્વાણ ગતિનો આત્મા હોય, નિગોદ હોય કે નિર્વાણ હોય, પણ આત્મામાંથી સૌથી પહેલા અગર કઈ પ્રવાહિત થતું હોય તો આત્માના શુદ્ધ પરિણમન જ પ્રવાહિત થાય, જ્ઞાતા દ્રષ્ટા રૂપે. બરાબર? તો આત્મામાં સૌથી પહેલું શુદ્ધ સ્વરૂપ જ બહાર આવે. પછી બહાર આવ્યા પછી અભિપ્રાયો ભળે, પ્રતિક્રિયાઓ ભળે, એક્શન ભળે, રિએક્શન ભળે, ઇન્ટેન્શન ભળે. તો આ બધાના કારણે શું થાય તો કે આ બધાના કારણે પરિણામ છે એ કર્મને ખેંચવાનું સાધન બની જાય. બરાબર? તો સ્વભાવગત આત્મા શુદ્ધ હોવા છતાં પણ કઈ રીતે એ મલિન થાય છે અને મલિન દેખાય છે. બરાબર? કઈ કઈ રીતે મલિન દેખાય તો કે જ્ઞાન એનું જાગ્રત ન બને, શ્રદ્ધા એની જાગ્રત ન બને, કરવા ધારે તો કરી ન શકે, અંતરાયો વચ્ચે આવી જાય. તો આવી અનેક રીતે આત્મા શુદ્ધ હોવા છતાં પણ અનેક રીતે આત્મા તમને નિર્બળ, આત્મા તમને કમજોર, આત્મા તમને મલિન દેખાય છે. સમજાણું તમને? કર્મના કારણે. અને આત્મા ગમે એવા સઘન, ગમે એવા નિબિડમાં નિબિડ આવરણોથી આવૃત થઈ જાય, પણ તેમ છતાં એ આત્માના શુદ્ધ જ્ઞાન ગુણને સર્વથા દબાવી શકતો નથી. સર્વથા આત્મા પોતાના આત્મગુણોથી સર્વથા ચ્યુત થતો નથી. અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાનનો પણ સર્વથા ઉઘાટિત હોય છે. અગર એટલો પણ જો ઉઘાડ ન રહે તો જીવ અજીવ બની જાય. તો જીવ ક્યારે અજીવ બનતો નથી. એનું કારણ શું તો કે આ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન ગમે એટલું ગાઢ આવરણ હોવા છતાં પણ એ સર્વથા ઢકાઈ જતું નથી. સમજાણું? આત્માનું જ્ઞાન ગુણ સર્વથા દબાઈ જતો નથી. અક્ષરના અનંતમાં ભાગ જેટલો તો એ હંમેશને માટે ઉદ્ઘાટિત જ હોય છે. સ્વામી, એનું કઈ એક્ઝામ્પલ? એનું કઈ એક્ઝામ્પલ કઈ દેખાડો ને, કે અનંતમાં ભાગનું જ્ઞાનનો ઉઘાડ હોય. અનંતમાં અક્ષરનો અનંતનો ભાગ એટલે શું કે બીજું કોઈ જ્ઞાન હોય કે ન હોય, પણ જીવને પોતાની સંજ્ઞાનું જ્ઞાન તો હોય કે ન હોય? જી, અચ્છા. આહાર આવે તો આહારને કેમ લેવું આપણે શીખડાવવું પડે છે? નિગોદના જીવ હોય તોય ના જી. નિગોદમાં સૌથી વધારે આપણું જ્ઞાન અવરાયેલું પડ્યું છે, છતાં પણ નિગોદના જીવોનું જીવન પણ છે કે નહીં? જી. એનામાં પણ લેસ્યા છે, એનામાં પણ ભાવ છે, એનામાં પણ રાગ દ્વેષ છે કે નહીં? જી જી જી. તો એ કેવી રીતે જણાય? કરે છે તો જણાય ને.
હાજી એ રાગદ્વેષ કરે છે તો એને કઈક સમજાતું હશે તો જ તો રાગદ્વેષ કરતા હશે ને, જી જી એમને એમ તો કરે નહીં. તો સ્વામી એમને તો મન નથી તો પછી રાગ દ્વેષ કેવી રીતે કરે? રાગદ્વેષ કરવા માટે મન જોઈએ એવું જરૂરી નથી. રાગદ્વેષ શરીરથી પણ થાય, વચનથી પણ થાય, મનથી પણ થાય. અચ્છા, એટલે આ નથી ખબર કે મન વગર બી રાગ દ્વેષ થઈ શકે, એ નથી ખ્યાલ. હા તો એકેન્દ્રિય જીવો કર્મ નથી બાંધતા. હા એ બરાબર છે, પણ એટલે રાગ દ્વેષ થી બાંધે છે તો કર્મ એવું છે નથી. નથી બંધાય. કર્મ બાંધવાના સાધન શું? મન વચન કાયા. મન વચન કાયા નહીં, રાગદ્વેષ, કસાય અને યોગ આ બે કર્મ બંધના કારણ છે મુખ્ય. અચ્છા હા બરાબર. હા તો કસાય છે જ એની પાસે, અને યોગ પણ છે, કાય યોગ છે. હા એને પણ બરાબર. ગુસ્સો આવે છે. હા, આપણે સૂક્ષ્મ વનસ્પતિમાં પણ 3 લેશિયા, 3 ઉપયોગ, હા 3 સમુદ્ઘાત બધું છે કે નહીં? હા હા બરાબર છે. હા છે તો એનામાં એ ભાવ થતા હશે તો જ હશે ને. બરાબર હાજી. તો એ ભાવોની એને ખબર પડે છે કે નથી ખબર પડતી? જી બરાબર. અનંત અનંત જીવો વચ્ચે એક જ શરીર છે, છતાં જેવું આહાર આવે એટલે દરેક જીવો પોતપોતાનો આહાર ખેંચવા માંડે. એ આહાર ખેંચવાની તો ખબર પડી કે ન પડી? હા બરાબર છે. હા હા, આપણે નાનું બચ્ચું જન્મે તો નાના બચ્ચાને બીજી કાંઈ જ ખબર ન હોય, પણ જેવું એને મોઢા આગળ કાંઈક મૂકો એટલે એ તરત જ એ ખાવાનો પ્રયત્ન કરે કે નહીં? હા હા. હે ને? હમ. તો એ બરાબર શું છે? સંજ્ઞા છે. બરાબર સ્વામી હાજી. તો સંજ્ઞાની તો ખબર પડે જ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, 10 પ્રકારની સંજ્ઞા. એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધી બધાને જ 10 પ્રકારની સંજ્ઞા હોય. અચ્છા. તો એટલું હા જ્ઞાન તો એની પાસે ખુલ્લું છે કે નહીં? સમજાયું સ્વામી હાજી. હા, અને બીજી આપણે, તમે લોકો ખામણામાં પ્રતિક્રમણમાં ભગવાનના ખામણા કરો ત્યારે વાત કરો ને કે મનની વાત જાણી રહ્યા છે, સમયની વાત જાણી રહ્યા છે, ઘટની વાત જાણી રહ્યા છે. તો ઘટ એટલે કોણ? મન વગરના જીવોના ભાવ. હા તો મન વગરના જીવો જે શરીરના યોગોથી જીવે છે, તો એના બરાબર. ઘટમાં પણ શું ભાવ થાય છે, શું સંજ્ઞા થાય છે, શું કસાય થાય છે, શું લેશિયા થાય છે, શું દ્રષ્ટિ હા છે, આ બધી જ વસ્તુ છે એનામાં. હા હા અને બરાબર છે. કેવી રીતે ઊંચું નીચું થાય છે એ બધી જ જાણ કોને થાય? તો કે કેવડી ભગવાન જાણી શકે. સમજાયું સ્વામી. હા એકદમ સમજાઈ ગયું ને? હાજી થેન્ક યુ. હા નો થેન્ક્સ, નો થેન્ક્સ, ઇટ્સ ઓકે. તમને બધાને આવડતું હોય પણ શું ઘણી વખત એમ થાય કે એવો અક્ષરનો અનંતમો ભાગ એટલે શું? અક્ષરનો અનંતમો ભાગ એટલે પોતાની જરૂરિયાતો. જીવને બીજી કાંઈ ખબર પડે કે ન પડે, આહારની ખબર બધાને પડે છે. હા, આહાર સારો કે નરસો, હિતકારી કે અહિતકારી, પથ્યકારી કે અપથ્યકારી ખબર ન પડે, પણ આહાર છે એટલી ખબર તો બધાને જ પડે. હને? એટલે ઈ અક્ષરનો અનંતમો ભાગ. હા સ્વામી. ધન્યવાદ સ્વામી. હાજી. 17મો અચ્છા, આત્મા જ્યારે ઉત્ક્રાંતિના લેવલ ઉપર જાય, ઉત્ક્રાંતિ એટલે વિકાસના લેવલ ઉપર, તો આત્મા જ્યારે પોતાની ઉત્ક્રાંતિના સમય ઉપર જાય ત્યારે પૂર્વ બંધાયેલા તીવ્રમાં તીવ્ર કર્મોને પણ એ કઈ રીતે હટાવી શકે? અપવર્તન દ્વારા.
હા, જેમ કે અપૂર્વકરણ છે, અને તો એ બધા અપૂર્વકરણ વગેરેના સમયે એનો ઉત્ક્રાંતિનો સમય છે, ચડતો સમય છે, બરાબર. તો એ ચડતા સમયે શું કરે તો કે અનંત કર્મોને જે પેલા બંધાયેલા છે બધાને એક સાથે શું કરે તો કે એક સાથે તીવ્ર કર્મના ઉદયને ખપાવી નાખે. અગર જીવનો ચડતો કાળ છે તો, ઉત્ક્રાંતિનો કાળ છે તો, બરાબર. તો જેવો જીવનો ઉત્ક્રાંતિનો કાળ શરૂ થાય એટલે કર્મની ભેખડો ઉડવા માંડે. લાંબી સ્થિતિના કર્મો અંતઃક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિમાં આવી જાય, બધા ફટાફટ ઉડી જાય. પછી ક્રોડ પૂર્વ ને અંતઃક્રોડાક્રોડી સાગરોપમના હોય અંત મુહૂર્તમાં આવી જાય. અને જયારે ચારિત્ર મોહનીય કર્મનું અપૂર્વકરણ આવે 8મા ગુણ સ્થાનકે ત્યારે. તો આ બધી તાકાત કોની છે તો કે જીવની છે. તો જીવ જ્યારે પોતાના ઉત્ક્રાંતિના પીરિયડમાં આવે ત્યારે તીવ્રમાં તીવ્ર કર્મના પૂર્વબદ્ધ કર્મો છે એને એ કઈ રીતે હટાવી શકે છે એવી વાત પણ આપણા કર્મ સિદ્ધાંતમાં ચર્ચાણી છે. હા, એનો અર્થ છે કે કર્મને તમે ચેન્જ કરી શકો છો. યુ કેન બી ચેન્જ. તમે લોકો તમારા કર્મને બદલી પણ શકો. પછી વર્તમાન સમયે આત્મા જ્યારે પોતાના પરમાત્મા ભાવને જોવા જાણવા ઉત્સુક હોય ત્યારે અંતરાય કર્મ અને પરમાત્મા ભાવ જોવાના પ્રયાસ વચ્ચે કેવું દ્વંદ્વ થાય છે, યુદ્ધ થાય છે, એ પણ કર્મ સિદ્ધાંતમાં ચર્ચા છે. કે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે. એનો એ પ્રયાસ ચાલુ છે કે હું મારા આત્મ સ્વભાવને જાણું, અને એ જાણવા માટે પોતે ધ્યાનમાં જાય, પોતે સ્વાધ્યાય મારે, પોતે જપ મારે, એવા કોઈ પણ વિશિષ્ટ અનુષ્ઠાનોમાં જાય. પણ ત્યાંય કોક વખત અંતરાય કર્મ એનું પ્રબલ ઉદય ભાવ બતાવે ને જીવનો જાગૃતિ કાળ કમ પડે તો શું થાય તો કે આત્માને જોવાના પ્રયાસો એના અધૂરા રહી જાય. હા, તો આત્માને જોવાને જાણવાની ઉત્સુકતા બહુ છે. હા, પણ અંતરાય કર્મ એવું વચ્ચે આવી જાય કે પરમાત્મા ભાવ જોવાના એના પ્રયાસ વચ્ચે અંતરાય આવીને ઉભી રહી જાય. મેં તમને કહ્યું હતું કે હું જયારે ધ્યાન સાધનામાં હતી અને એક એવા અનુભવમાંથી પસાર થઈ હતી. અમને ખાલી ગુરુદેવે એટલું કહ્યું હતું કે જ્યારે અંદરથી તમને કોઈ એવું લાગે કે હવે આપણી સહન શક્તિ બહારની અવસ્થા છે તો એ સમયે હળવેકથી આંખ ખોલી અને ધ્યાન પાડી લેવાનું. પણ જ્યારે ન સહન થાય ત્યારે તો એવી અવસ્થાઓ આવે જ્યારે તમારું અંદરથી તમારા પ્રયાસની ઉત્કૃષ્ટતા હોય અને એ સમયે બસ આત્મભાવને જાણવા માટે થોડુંક જ આવરણ બાકી હોય, પણ એ સમયની જે અંદરની અનુભૂતિ હોય બહુ જ આપણને ડરાવી નાખે એ ટાઈપની હોય, આપણને અંદરથી મુંજારો થાય એવી હોય, પણ આપણે એ સમયમાં ટકી નથી શકતા અને ત્યારે અંતરાય કર્મ આવીને ઉભું રહી જાય અને આપણે આપણો પ્રયાસ છોડી દેતા હોય. મારા જીવનમાં બન્યું છે ને એનો મને ખૂબ અફસોસ થાય અત્યારે. મને એમ થાય કે હું ખાલી મને 5 જ મિનિટ જાગવાની વધારે જરૂર હતી. 5 મિનિટ મેં સહન કર્યું તો થઈને શું થાત. ગુરુદેવે અમને કહ્યું તે જુદા ભાવમાં કહ્યું હતું અને મેં સમજી લીધું આ ભાવમાં. હે ને? તો સાધનાની સિદ્ધિમાં આવી ઘણી બધી અંતરાયો પણ ઊભી થાય. અગર તમારું વીર્ય ઓછું પડે તો તરત જ અંતરાય તો ઊભું જ છે. અને તો એવું થાય આપણે અનુભૂતિમાંથી આમ ક્ષણવારમાં ચૂકી જઈએ, મળતું અટકી જાય. સમજાણું તમને? હા, અંદરથી એકદમ ગભરામણ થાય, અલગ અલગ પ્રકારના તમને અનુભવો થાય અને તમે આમ શ્વાસ ફૂલવા માંડે. બધાને આવું થાય એવું જરૂરી નહીં, પણ
આવી કોઈ પણ જાતની વિચિત્ર વિચિત્ર અંદર પરિસ્થિતિ ઊભી થાય જ્યારે એકદમ આપણું આમ દર્શન થવાની અણી ઉપર હોઈએ અને ત્યારે પણ એ સમયે અગર આપણું અનંતું વીર્ય અગર જો જીતી જાય તો અવશ્ય એને આગળની અવસ્થા પોતાના આત્માના દર્શનની અવસ્થા એને પ્રાપ્ત થાય. અનુભૂતિ ચોક્કસ થાય. કદાચ આત્મા દેખાય તો નહીં જ કેવળ જ્ઞાન સિવાય, પણ એની અનુભૂતિનો અહેસાસ એને અવશ્ય થાય, જેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. સમજાણું બરાબર? એટલે કોક વાર જીવનો પ્રયાસ ઓછો પડે ને અંતરાય કર્મ જીતી જાય, કોક વાર અંતરાય કર્મ નબળું પડી જાય અગર જીવનો પ્રયાસ જાગ્રત હોય તો કર્મ સિદ્ધાંતમાં આવું પકડમ પકડી લુકા છીપીના ખેલો ચાલુ જ હોય. સ્વામી, હાજી. અને આત્મા અરૂપી છે તો પછી દેખાય કેવી રીતે? એ જ કહું છું કે આત્મા અરૂપી છે, કેવળ જ્ઞાન સિવાય દેખાય નહીં. એટલે કેવળ જ્ઞાન વાળાને દેખાય? હા, કેવળ જ્ઞાન તો રૂપી અરૂપી બધાને જુએ છે ને. અચ્છા, હા, રાઈટ. હા, કેવળ જ્ઞાનનો વિષય રૂપી અરૂપી બધું જ છે. ઓકે, રાઈટ. એ સિવાયના બધા જ્ઞાનો અનુભવી શકે અરૂપીને, પણ અરૂપીને કહી ન એટલે મેં કહી શકે, અનુભવી શકે, પણ એને જોઈ ન શકે. બરાબર. પછી 19મું છે કે આવું ઘણી વાર આવી લુકાછીપી, આવી રમત ગમત, આવી પકડમ પકડી ઘણો વખત ચાલે, પણ અંતે અગર આત્માનો પ્રયાસ કન્ટિન્યુ છે, એ આ પ્રયાસમાંથી પાછું પીછેહટ કરતા નથી અને એમાં સતત ને સતત જાગૃત રહે, તો અંતે પછી આત્માનું વીર્ય એકદમ જીતી જાય, જાગી જાય અને એ પોતાના આત્માના દર્શનના ભાવોને એના માર્ગને એ પોતે નિષ્કંટક બનાવી નાખે, એટલે એ એના દર્શન પામી જાય, અનુભૂતિના દર્શનને પામી જાય. આમાં મુખ્ય વાત છે બસ વીર્યનું જાગરણ. કોઈ પણ હિસાબે આપણું વીર્ય ઠંડુ ન પડવું જોઈએ. વીર્ય ઠંડુ પડે તો કામ ન થાય. એટલે પાણીમાં બેસવાનું નહીં જલ્દી, કદાચ આપણને પ્રાપ્તિ થાય ન થાય. પેશન્સ સાધનાનો સૌથી મહત્વનો ગુણ છે. ધીરજ. 20મું. તો સ્વામી ધ્યાનમાં પણ રાગદ્વેષ થાય શું? હા, તો જે અંતરાય હોય રાગદ્વેષ ના હોય? ના, અંતરાય રાગ દ્વેષ ના ન હોય, ભય ના હોય. એટલે આમ દ્વેષ ના કહી શકાય, ભય થાય. ભય એટલે દ્વેષનો જ દીકરો છે. અચ્છા, તો મતલબ કે ધ્યાનમાં પણ આવું થઈ શકે? બહુ થાય ધ્યાનમાં તો. અચ્છા, ધ્યાનમાં બહુ થાય. ધ્યાનમાં જાગ્રત રહેવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વામી, એટલે ધ્યાન ધ્યાનમાં એટલે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના રાગદ્વેષ થાય સ્વામી? બધું જ થઈ શકે. તમને આગળ પાછળના તમારા અંદરના ભાવોના દ્રશ્યો પણ દર્શન એ પણ દેખાય. ભય લાલચ પેદા થાય એવા દ્રશ્યો પણ તમારી સામે આવે. પણ સ્વામી, હા, ગુરુ પ્રત્યે જો સમર્પણ ભાવ ખૂબ હોય દેવગુરુ હા, પ્રત્યે, તો પછી ઓછો થાય ને? હા. દેવગુરુ પ્રત્યે સમર્પણ ભાવ હોય પૂરેપૂરો, તો પછી આ બધું ઓછું થાય ને? ફરક પડે. પણ હા, છતાં કસોટી આવે તો ખરી. હા, કસોટી આવે પણ પાર ઉતરી જઈએ આપણે જો ન સમર્પણ. ઉતરીએ પણ ખરા ને આપણું વીર્ય થોડુંક ઓછું પડે તો મારો પોતાનો જ અનુભવ છે. ગુરુદેવની અનંતી કૃપા હતી. ગુરુદેવ સતત અમારા ઉપર એનું ધ્યાન પણ રહેતું. અમે કુટીરમાં બેઠા હોય પણ ગુરુદેવ એની રૂમમાં હોય, પણ છતાં અમારા ધ્યાનની એક પળ એના જાણ બહાર ન હોય. ઓહ, ત્યારે મારે એટલો જ વિશ્વાસ કરવાની જરૂર હતી કે ગુરુદેવ બેઠા છે ને, જે થશે એ જોઈ લેશે. હા, પણ એ સમયની અનુભૂતિ એટલી બધી અંદરથી ઓલી હોય કે આપણે એટલું પણ વિચારી ન શકતા હોય. આવું પણ બને. હા, એ ભય તો સ્વામી મને પણ એનો અનુભવ થયો છે એક વખત. હા, અરે ધ્યાન આપણા સાથે ભાષામાં એટલો જોરદાર
કોઈ જાડો અજગર ચડ્યો હોય ને એવું એવું ફીલ થાય આપણને, અને આપણને રિયલ લાગે ત્યારે હમ. એવા અવાજ લાગે, એવું વજન લાગે, એવો સ્પર્શ લાગે. મને તો એમ થયું હતું ધ્યાન સાધના કરતા અધર એકદમ વહી ગઈ ને પછી એમ થયું કે હું પડી ગઈ એમાં આંખ ખોલી નાખી મેં. હમ એટલે એવા અનુભવ થાય અને આપણો રિસર્ચ શ્વાસ ફૂલવા માંડે, આપણને ઓક્સિજન ઓછું પડવા માંડે, એવું બધું થાય. સ્વામી. પણ આપણું ત્યારે વીર્ય, એમાં કોઈનો વાંક નહીં, વાંક આપણા વીર્યનો છે કે આપણી જાગૃતિમાં કચાશ પડી હોય. એ સમયે કદાચ મેં વિચાર્યું હોત કે ગુરુદેવ બેઠા છે ને થઈને શું થશે, કદાચ મૃત્યુ આવશે તો મૃત્યુ આવું જોતા જોતા મૃત્યુ આવે, એનાથી મોટું કયું સારું મૃત્યુ કહેવાય. પણ એટલો ભય આપણો જીતાણો ન હોય. કાં તો મોહ આવે ને કાં તો ભય આવે, ધનના સાલીભદ્રની જેમ. હને એટલે આવા કોઈ પણ કારણો બને તો તમારી જે આત્મા તરફ જવાની જે તમારી ઉત્ક્રાંતિ છે એ તરત જ શું થઈ જાય, તો કે તમારી તરત જ છૂટી જાય. જી સ્વામી, થેન્ક યુ. બરાબર છે, તો આવું થાય. પણ અંતે અગર એનો પ્રયાસ ચાલુ ને ચાલુ રહે, ભલે ત્યારે એનું વીર્ય ઘટી ગયું, ફરી પાછો એ જાગી જાય, ફરી પાછો એ જાગી જાય, ફરી પાછો એ કામે લાગી જાય, તો આત્મા જીતી પણ જાય. સાધનાનું સૌથી મહત્વનું અંગ છે કન્ટિન્યુટી. એ થાય તમને અનુભવમાં, તમે જેમ નાનું બાળક છે ચાલતા ચાલતા પડે, આખડે, બધું થાય, પણ એ ચાલવાનું છોડતું નથી. ડરી જાય કે ના હું તો પડી જાઉં છું, ચાલુ નહીં તો એ ચાલતા શીખે જ નહીં. પણ એ ચાલવાની પ્રક્રિયા કન્ટિન્યુ કરે છે, તો પડતા આખડતા પણ એક વખત પૈડા વગરની ચાલ શીખી જાય. તો એવી રીતે સાધનામાં પણ પડવા આખડવાનું, ઊંચા નીચા થવાનું, ઉપર જવાનું, નીચે જવાનું ચાલુ હોય. કોઈક વાર કર્મ જોરદાર બને તો કોઈક વાર જીવનો પુરુષાર્થ જોરદાર બને, કોઈક વાર જીવ જીતે તો કોઈક વાર કર્મ પણ જીતે. તો એ ચડતી પડતી થતા થતા પડતા આકડતા અગર એનો પ્રયાસ કન્ટિન્યુ છે, જાગ્રત છે ને ચાલુ છે, તો એ જીતે 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 ને જીતે, નિર્વિવાદ સત્ય છે. સમજાણું? એટલે જયારે આત્માનું વીર્ય અંદરથી એકદમ જાગ્રત થાય, તો અંતે આત્મા પોતાના બળવાન કર્મોને પણ પોતાના શુદ્ધ પરિણામો દ્વારા નબળા કરી અને પોતાના માર્ગને નિષ્કંટક બનાવી દે. બરાબર. પછી આત્માની અંદર સૌથી પહેલી વહેલી અનુભૂતિ થાય અપૂર્વકરણની. સૌથી પહેલી વહેલી અધ્યાત્મની આત્માની અનુભૂતિ તરીકે અપૂર્વકરણની અનુભૂતિ થાય. તો આત્માના મંદિરમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે પરમાત્મા. તો આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવામાં અથવા તેનો સાક્ષાત્કાર કરવામાં સહાયભૂત કયા પરિણામ, તો કે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. આ બે કરણ એવા છે કે જેમાં તમને પરમાત્માની એટલે શુદ્ધ આત્મ તત્વની અનુભૂતિ થાય. અને તો એ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કયા કર્મના જવાથી આવવાથી, કયા કર્મના નીકળી જવાથી, અથવા તો કયા કર્મનું શું થવાથી આપણને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ થાય, એનું સ્વરૂપ પણ કર્મ સિદ્ધાંતની અંદર વર્ણવવામાં આવે છે. હા, એટલે આપણો કર્મ સિદ્ધાંત તમે જોયો ને કે કેટલું વિશદ વર્ણન છે. અને આવું બધું હકીકત બને છે કે નથી બનતું? બરાબર છે. હા, આવું બનતું હોય કે ન બનતું હોય આપણા જીવનમાં? બનતું હોય. ચડાવ ઉતાર, ઉતાર ચડાવ, આવું સતત ચાલતું હોય, અને એની અંદરથી આપણો આત્મા કઈ રીતે ઘણી વાર પડી પણ જાય ને ઘણી વાર આગળ વધી પણ જાય. પછી 21મો પોઈન્ટ છે
કે આત્માના શુદ્ધ પરિણામની ધારા પાસે આત્માના શુદ્ધ પરિણામમાં એક એવી ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક તાકાત હોય છે, વિદ્યુત ચુંબકીય એક ઉર્જા એવી જાગૃત થાય છે કે જે ઉર્જા દ્વારા કર્મના પહાડો એક સાથે ચકચૂર થઈ જાય. પણ કોનાથી? તો કે ઉર્જાથી. કઈ ઉર્જાથી? તો કે આત્મા જ્યારે પરિણામથી શુદ્ધ બને ત્યારે આત્મામાં એ ઉર્જા જાગૃત થાય. એને વિદ્યુત ચુંબકીય ફોર્સ કહેવામાં આવે, એ પરિણામને. તો એ પરિણામમાં વિદ્યુત ચુંબકીય એક એવી તાકાત પેદા થાય કે એનાથી શું થાય? તો કે કર્મના પહાડ હોય પણ એ બધા ચકચૂર થઈ જાય. અને શુદ્ધ પરિણામમાં આટલી તાકાત છે. અને શુદ્ધ પરિણામ એટલે શું? તો કે રાગ દ્વેષ કર્યા વગર માત્ર સાક્ષી ભાવ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ, એનાથી વધારે કોઈ પણ ભાવ કોઈ પણ ઘટનામાં નહીં આવવો જોઈએ. તો અંદરથી આ એક ઉર્જા જાગૃત થાય જીવની. આ તો કાંઈ નથી, બાકી જેવો ધ્યાન ક્ષેત્રની અંદર જાય અને એની જેવી અંદરની લિંક લાગે તો એ પેલા વિદ્યુત જે તરંગો છે એ તરંગો શું કરે? તો કે સૌથી પહેલા એ કર્મ સિદ્ધાંતને બદલી નાખે. કર્મના અશુભ કર્મોના એટલા બધા એ દલીકો ખપાવી નાખે કે શરીર બીમાર હોય તો સાજું થઈ જાય. ગમે એવા ભયંકરમાં ભયંકર રોગ હોય તો એ રોગ શાંત થઈ જાય. જેમ કે મૈણા સુંદરી વગેરેના કોઢ રોગો, કેવા રાજા? શ્રીપાદ રાજા. શ્રીપાદ રાજા. તો આ બધું પરિવર્તન શેના કારણે થાય? તો કે વિદ્યુત ચુંબકીય ઉર્જા દ્વારા થાય. તો સૌથી પહેલા તમારું શરીર નિર્મળ થાય. સૌથી પહેલા શરીરનું સ્તર નિર્મળ થાય, પછી અંતરનું સ્તર નિર્મળ થાય. પછી ધીરે ધીરે આત્માનું સ્તર નિર્મળ થાય. અને જેવું આત્માનું સ્તર નિર્મળ થવા માંડે એટલે તરત જ એને અંદરની આત્માના ગુણોની અનુભૂતિ શરૂ થઈ જાય. તો આ થાય છે, એનું શરીર સાજું થઈ જાય છે. એનું કારણ છે કે આત્મા ખાલી સાક્ષી ભાવે જોવાના કારણે આપણા શરીરમાં આ એક ઉર્જા પેદા થાય. માનતુંગ સુરી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા અને જેવા ધ્યાનમાં બેઠા માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ જોતા રહ્યા અને જોતા જોતા એની ભીતરમાંથી એક એક શ્લોક પ્રગટ થયા કે એમાં પણ વિદ્યુત ચુંબકીય તાકાત હતી. ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પાવર કહેવામાં આવે એને. હવે ઈ પાવર જેવું પેદા થયું તો એકદમ ફોલાદી લોખંડના તાળાને પણ એને તોડી નાખ્યા ને. કોણે તોડ્યા? તો કે આ ઉર્જાએ તોડ્યા. અને આ ફોર્સ ક્યારે આવે? તો કે જ્યારે આત્મા નિર્મળ ધારામાં આવે, આત્મા જ્યારે માત્ર સાક્ષીની ધારામાં આવે, આત્મા જ્યારે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવે ત્યારે એની ભીતરમાં આ ઉર્જા જાગૃત થાય નાભીમાંથી. થોડુંક તો આ લેતા જ હોય. મેં કીધું હાજર. અચ્છા, માઇક કોનું ચાલુ છે? આજુબાજુ હોય તો માઇક બંધ કરજો પ્લીઝ. પછી 22મો પોઈન્ટ છે કે આત્મા જાગૃત છે પણ કર્મને એને ખપાવ્યા નથી, કર્મને એને દબાવ્યા છે. કર્મનો ઉપશમ કર્યો છે. તો ઉપશમ કર્યો છે એટલી વાર એને આત્માના આટલા નિર્મળ સરસ પરિણામ આવે એને. અને એકદમ એનું સરસ આખું રિઝલ્ટ આવે. પણ આ તો દબાયેલા કર્મ છે. તો ખબર નથી ક્યારે પાછું ગુલાંટ ખાઈને ઉદયમાં આવી જાય અને વળી પાછું આત્મા પડીવાય થઈ જાય. 11માં વિતરાગતાને અનુભવ કરેલા વિચાર કરજો.
11માં ગુણસ્થાન એટલે પ્યોર વિતરાગતાનો અનુભવ કરેલા એવા અનંતના આત્માઓ અત્યારે નિગોદમાં છે. સમજાય છે? એ શું કારણથી સ્વામી? કાળલબ્ધિ. ઓહો, કાળલબ્ધિ. કાળલબ્ધિ કે એમના કર્મ બાકી હશે એટલે? હા, એ જ તો એ જ કાળલબ્ધિ છે. અચ્છા. તો ક્યાં સુધી? તો આ બધી કર્મની કેટલી વિચિત્રતાઓ છે એ તો કયો. 11માં ગુણસ્થાને પહોંચી ગયા. 11માં ગુણસ્થાન એટલે મોહનીય કર્મની 28 પ્રકૃતિ જેને ટોટલી ઉપસમાવી દીધી હોય. કેટલો એનો જબરદસ્ત પુરુષાર્થ. હા, અને પછી કેવી પલટી નાખે કે જેવા કર્મ ઉદયમાં આવતા ગયા તો સીધો પેલે ગુણસ્થાન કે. અને બહુ કર્મની બહુ ચિત્ર વિચિત્રતાઓ છે. આપણે એને આ બધી જ વાતોની ચર્ચા, બધા જ વાતોના કારણો અને બધા જ વાતોની ઊંડાણ આપણા જૈન દર્શનમાં ચર્ચાણી છે. પણ સ્વામી આપણે એવા કર્મ કર્યા હોય તો જ કર્મ જીતી જાય ને? એવું ન હોય. આપણી પ્રાથમિક અવસ્થાઓ હોય અને હજુ આપણી કાળલબ્ધિ પાકવાની બાકી છે. આપણો અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર કાળ બાકી છે અને આપણે તરત ચડી ગયા તો થાય શું? હજુ આપણો અનંતો કાળ બાકી છે. તો અનંતો કાળ તો કાળલબ્ધિ એની મેળે જાય. કાળલબ્ધિ આપણા હાથમાં નથી. અચ્છા. હે ને? 5 સમવાયમાં ખાલી પુરુષાર્થ જ આપણા હાથમાં છે. બાકીના 4 સમવાય કુદરત છે, નિસર્ગ છે. એની રીતે એમાં તમે ફેરફાર કરી શકતા નથી. સ્વભાવમાં બદલાવ કરી શકતા નથી. પૂર્વકૃત કર્મમાં બદલાવ કરી શકતા નથી. નિયતિ પ્રારબ્ધમાં બદલાવ કરી શકતા નથી. કાળલબ્ધિમાં બદલાવ કરી શકતા નથી. માત્ર બદલાવ કરી શકે તો જીવ પોતાના પ્રયાસ, પ્રયત્ન અને પુરુષાર્થમાં બદલો કરી શકે. તો પણ પુરુષાર્થ સ્વામી, એક જ જીવના હાથમાં છે, બાકીના સમવાયો કુદરતના હાથમાં છે. હા, બોલો. પણ સ્વામી પુરુષાર્થથી પણ ન થઈ શકે. પુરુષાર્થ એક એના હાથમાં હોય છતાં પણ આ બધું બદલાઈ ન શકે, સંક્રમણ ન થાય. ના થાય. અનુત્તર વિમાનમાં આપણે લવ સત્તમ દેવની વાત કરી હતી. હા એના પુરુષાર્થમાં હા ક્યાંય કચાશ નહોતી. હા હા. સમય ઓછો પડ્યો, કાળલબ્ધિ બાકી હતી. જી એવું બની જાય. જી સ્વામી, આભાર સ્વામી. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તો દ્રવ્યને આપણે બદલી શકતા નથી, ક્ષેત્રને આપણે બદલી શકતા નથી, કાળને આપણે બદલી શકતા નથી. એક ભાવ જ આપણા હાથમાં છે કે ભાવને આપણે એવા તૈયાર કરીએ કે જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ 3નું અનુસંધાન બને તો ભાવ આપણા રેડી હોય. તો અમુક ચીજો આપણા હાથમાં હોય છે, અમુક ચીજો આપણા હાથમાં હોતી નથી. બરાબર. 23મો પોઈન્ટ છે હવે કયા કયા કર્મના બંધ કઈ કઈ અવસ્થામાં અવશ્યંભાવી છે અને કઈ કઈ અવસ્થામાં અનિયત છે. બરાબર. કઈ કઈ જગ્યાએ કયા કર્મો તમે ઈચ્છો કે ન ઈચ્છો એ અવશ્યંભાવી બંધાવાના જ છે. જેવી ગતિ, જેવું આયુષ્ય. બરાબર. નરકનું આયુષ્ય છે તો કર્મનો બંધ નરક ગતિનો જ થશે. બરાબર. જાતિ પણ નરકની જ થશે, કાયા પણ નરકની જ થશે. તો એ બધું એની રીતે જ થશે. એ અવશ્યંભાવી છે, તમે એને બદલી શકો એમ નથી. બાકી બીજું અનિયત હોય પણ ખરું ને ન પણ હોય. બરાબર છે. તો કયા સંજોગોમાં કયા કર્મબંધ નિયત છે, બાંધવા જ પડે. અને કઈ અવસ્થા એવી છે કે જ્યાં કર્મબંધો અનિયત છે, બંધાય પણ ખરા ને ન પણ બંધાય.
જેમ કે મિથ્યાત્વની હાજરી છે તો અમુક કર્મ બંધો થવાના જ. મિથ્યાત્વની હાજરી છે એટલે ઓછા વત્તા અંશે પણ. તો એક એકની હાજરીમાં કયા કયા કર્મબંધ નિયત હોય ને કયા કયા કર્મબંધ બંધાય પણ ખરા ને ન પણ બંધાય, આ બધું જ કર્મ સિદ્ધાંતમાં આપણે બંધમાં જોશું. બંધ, સત્તા, ઉદય ને ઉદીર્ણા છે. આની અંદર પણ ઘણું સમજવાનું છે. એટલે જ આપણે કર્મ ગ્રંથનો વિષય લીધો છે. કર્મ પ્રકૃતિ ખાલી નથી લીધી, કે આપણે બધું જ ટોટલી સમજવું છે કે કર્મબંધ કોની હાજરીમાં શેનો શેનો કર્મ બંધ થાય. તો ઈ એકને તમે હટાવી દો તો એ બધો બંધ અટકી જાય. એટલે આખા કર્મ સિદ્ધાંતને ચેન્જ કરવાની ચાવી આપણી પાસે છે, અગર આપણને કર્મનો સિદ્ધાંત સમજાય તો. સમજાણું બરાબર? ચોવીસમું, આત્મ સંબંધ એટલે આત્મા ઉપર લાગેલા કર્મો કેવા પ્રકારની આકર્ષણ શક્તિ દ્વારા સ્થૂળ પૂતગલોને ખેંચે છે અને એના દ્વારા શરીર યોગ્ય સામગ્રીઓને બનાવે છે. સરસ વાત છે આ, કે આત્મા સાથે આપણા કર્મ લાગેલા છે, બરાબર, અનાદિકાળથી. હવે એ લાગેલા કર્મો પોતાની શક્તિ દ્વારા, પોતાની અંદરની અધ્યવસાયની શક્તિ દ્વારા એ કેવા કેવા સ્થૂળ પૂતગલોને ખેંચે છે, જેનાથી શરીર બને, ઇન્દ્રિયો બને, શ્વાસોશ્વાસ બને, ભાષા બને, મન બને, આહાર બને. અને એ આવે પછી એના ઉપરથી શરીર બને, એમાંથી કાન, આંખ, નાક આ બધું નિર્માણ થવું. તો આ બધું શરીર, મન, ઇન્દ્રિય આદિનું નિર્માણ થાય. તો આ બધું કોના કારણે થાય? તો આપણે પર્યાપ્તિ અને પ્રાણ જે વાત કરીએ છીએ, પર્યાપ્તિનું કામ છે અને નિર્માણ નામ કર્મનું કામ છે કે આ રીતે પૂતગલો દ્વારા સ્થૂળ પૂતગલોને ખેંચી અને શરીરને યોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે. સમજાય છે? તો પર્યાપ્તિ કેટલું મોટું ફેક્ટર છે કે જે આખા શરીરના આ નિર્માણનું કામ કરે છે. અને પર્યાપ્તિ એ પોતે પણ એક કર્મ જ છે, નામ કર્મ જ છે. તો એના દ્વારા સમયે સમયે જીવ શરીર નિર્માણ કરે છે, શરીરની સાથે ઇન્દ્રિયો નિર્માણ કરે છે, ઇન્દ્રિયોની સાથે મન નિર્માણ કરે છે, ઇન્દ્રિયોની સાથે શ્વાસોશ્વાસ નિર્માણ કરે છે. એટલું બધું નિર્માણ થાય છે એક સમયની અંદર. સ્વામી, અને પછી આપણે પર્યાપ્તિ પણ ઉત્થાન, આત્માના ઉત્થાનથી જ પ્રાપ્ત થાય ને? 100%. જેટલું આત્માનું ઉત્થાન એટલી તમને પર્યાપ્તિ પરિપૂર્ણ મળે. જી સ્વામી, આભાર સ્વામી. જેટલું આત્માનું ઉત્થાન ઓછું એટલી પર્યાપ્તિઓ તમને ઓછી મળે જી અથવા તો નબળી મળે. જી, આભાર સ્વામી. બરાબર. તો પર્યાપ્તિ દ્વારા નિર્માણ થાય અને નિર્માણ થયા પછી એની અંદર કરંટ આવે, પ્રાણ પુરાય અને પછી ઇન્દ્રિયો, પછી મન વચન કાયા, પછી શ્વાસોશ્વાસ આ બધા કામ કરવા માંડે. કાન સાંભળવા માંડે, આંખ જોવા માંડે, નાક સૂંઘવા માંડે, જીભ ચાખવા માંડે, ચામડી અડવા માંડે, જીભ બોલવા માંડે, મન વિચારવા માંડે. તો આ પણ એક કાર્મિક પ્રાણ છે, કાર્મિક શક્તિ છે, જેને આપણે પ્રાણ કહે છે, બલ પ્રાણ. સ્વામી, એક પ્રશ્ન છે. હાજી. પ્રાણ એટલે પ્રાણ શરીર કે પ્રાણ બીજું કઈ એમાં? પ્રાણ એટલે કરંટ શક્તિ. અચ્છા. અને પ્રાણ શરીર અને જુદું? પર્યાપ્તિ એટલે રિઝર્વ શક્તિ. તો જે પ્રાણ શક્તિ કે જુદું સ્વામી? પ્રાણ શક્તિ જ પ્રાણ એટલે શું કે તમારામાં ચૈતન્યતા, કાન છે પણ અંદર પ્રાણ નથી તો કાન સાંભળશે નહીં. તો સાંભળવું આ પ્રાણ શક્તિ છે. જી સ્વામી.
થેન્ક યુ. આંખ છે, હા, એ પર્યાપ્તિ છે આંખની. આંખ તમારી બની ગઈ, પણ આંખ જોવે, રૂપ અને રંગને ઓળખે. ભાઈ આ સફેદ કલર છે, આ કાળો કલર છે, આ લાલ કલર છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ ફલાણી વસ્તુ છે, ઢીકડી વસ્તુ છે, જે પણ છે, તો એ શું છે? એ પ્રાણ છે. જી સ્વામી, સમજાણું. થેન્ક યુ. સમજાય બરાબર? જી સ્વામી. તો જે કઈ પણ રચનાઓ છે શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ, મન વગેરેની, એની અંદર કરંટ પુરાય, એની અંદર પ્રાણ પુરાય. આ પણ એક કાર્મિક શક્તિ જ છે. હા, તો એના દ્વારા યૌગિક વગેરે એ વૃત્તિ પ્રવૃત્તિ વગેરે કરે છે જીવ. તો આ પણ બધું કર્મ સિદ્ધાંતને આધારિત છે. આવા સંખ્યાતીત કર્મ સંબંધી પ્રશ્નો અને એનું નિવારણ આપણા જૈન દર્શનની અંદર વિસ્તૃત રૂપે એ ચર્ચાયેલું છે. જેટલું વિવરણ આપણા જૈન દર્શનમાં કર્મને લઈને છે, એટલું બીજા કોઈ દર્શનમાં એનું વિવરણ આટલું તમને વિશેષતાથી મળે નહીં. સમજાણું બરાબર? તો આ 25 મુદ્દા છે. તમને લાગે છે આ 25 મુદ્દામાં બધું જ આવી ગયું એવું નથી લાગતું? જી સ્વામી. હા, કર્મની તમામ બાબતો આ 25 મુદ્દામાં આવરી લેવાની છે. અને આ 25 મુદ્દાઓનું વિસ્તારથી વર્ણન કર્મ પ્રવાદ પૂર્વમાં છે. થોડું ઘણું વર્ણન અગ્રાણીય પૂર્વમાં છે. તો અત્યારે આપણા જૈન દર્શનની અંદર જેટલા પણ કર્મ વિષયક ગ્રંથો છે, એ બધા કર્મ પ્રવાદ પૂર્વ અને અગ્રાણીય પૂર્વમાંથી જ ઉદ્ધૃત થયેલા છે. આપણા પન્નવણામાં કર્મ સિદ્ધાંતની વ્યાખ્યા છે, ઉત્તરાધ્યનમાં કર્મ સિદ્ધાંતો છે. હા, કર્મનું ચર્ચા ઉત્તરાધ્યન સૂત્રમાં પણ છે, કર્મનું વિવરણ પન્નવણા સૂત્રમાં પણ છે, ભગવતી સૂત્રમાં પણ છે. હા, તો જેટલું પણ આપણે ત્યાં છૂટું છવાયું વર્ણન છે, એનું મૂળ કર્મ પ્રવાદ પૂર્વ. હા, અને થોડું ઘણું છે એ અગ્રાણીય પૂર્વની અંદર માંથી લેવાનું છે. સમજાણું બધાને? સ્વામી, આ પણ આગમ જ છે. આ પણ બંને. હા, કર્મ પ્રવાદ 14 પૂર્વ માંથી એક પૂર્વનું નામ છે. અચ્છા. તો 14 પૂર્વ આપણે માનીએ છીએ ને? હા. તેમાં કર્મ પ્રવાદ પૂર્વ અને અગ્રણીય પૂર્વ, આ બંને પૂર્વ જ છે. એમાં કર્મનું વિવરણ તમને વિશદ રૂપે મળે. સૌથી વધારે વિસ્તાર કર્મ પ્રવાદમાં છે, અને અગ્રણીય પૂર્વમાં પણ કર્મના ચેપ્ટરો છે. જી સ્વામી. સમજાઈ ગયું બધાને 25 મુદ્દાઓ? જી. આમાં ક્યાંય ન સમજાય એવું ખરું? ક્યાંય પ્રશ્ન ખરો? હેલો, તમે તો એટલા બધા મારા હોશિયારથી ને ડાયા વિદ્યાર્થીઓ છો કે મને જરાય તકલીફ ના આપો કે ક્યાં સુદાભાઈ સ્વામીને વિચારવા દેવા. આપણે જવા દો. સ્વામી, આશીર્વાદ આપના. હા, તમારા જેવા સ્ટુડન્ટ હો બધાને. સ્વામી, કાળ લબ્ધિ એકવાર કયો ને. કાળ લબ્ધિ શબ્દનો અર્થ. કાળ લબ્ધિ એટલે દરેક વસ્તુને વસ્તુ રૂપે પરિણમવા માટે સમય જોઈએ, સમયની પરિપક્વતા જોઈએ, એને કાળ લબ્ધિ કહેવાય. કીધું ને 11મા ગુણ શાંતિ પડે જીવ. હા, એટલે શું છે, આપણે જોયું ને ઓલા કે નિર્વાણ ધર્મની શરૂઆતમાં આપણે ચર્માવર્ત કાળની વાત કરી હતી, બરાબર ને? તો એમાં જીવ જ્યારે શુક્લ પાક્ષિક બને એનો અર્થ છે કે ત્યાં કાળ લબ્ધિ ફિક્સ થઈ જાય. અચ્છા. કે હવે ઈ આ 4 ગતિ 24 દંડક 84 લક્ષ જીવાયોનીમાં પરિભ્રમણ કરશે તો અર્ધ પૂદગલ પરાવર્તન કાળથી વધારે નહીં રખડે. લિમિટ આપી દે. ઈ એની લિમિટ થઈ ગઈ. હા, ઈ એની કાળ મર્યાદા થઈ ગઈ કે હવે મોક્ષે જવામાં એને કેટલી વાર છે?
એનો ટાઈમ થશે એટલે તો કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ, બરાબર છે. હવે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ બાકી છે અને કોઈ તરત જ અપૂર્વકરણ, યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ વગેરે કરીને સમ્યક દર્શન પામી ગયો, ચોથા ગુણસ્થાનમાં આવી ગયો, તરત થઈ શકે. આમ શુક્લ પાક્ષિક થયો ને આમ તરત જ એની ભાવધારા એકદમ ચડિયાતી હોય તો એ સીધો સમ્યક દર્શનને પામી જાય. અને સમ્યક દર્શનને પામી અને ચોથાથી પાંચમા, પાંચમાથી સાતમા, સાતમાથી ચોથાથી સીધે સાતમે, સાતમેથી આઠમે, નવમે, 10મે ને 11મે વયો જાય. પણ હજુ એનો કાળ કેટલો બાકી છે? હા અર્ધ પૂતગલ પરાવર્તન. બરાબર. તો હવે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ એને પાછું તો આવવું પડશે, કેમ કે ઈ સમય તો હજુ પૂરો નથી થયો. એટલે ઈ સમય માટે પાછો 11મા ગુણસ્થાન વાળો જીવ યસ જાય. યસ યસ, એનો સમય બાકી છે એટલે. બરાબર. પછી આપણે જીરણ શેઠ અને પુરાણ શેઠ ની વાત કરીએ છીએ કે જીરણ શેઠના ભાવ થોડો સમય વધારે રહ્યા હોત તો એને કેવળ જ્ઞાન થાત, પણ એને કેવળ જ્ઞાન થયું નહીં. ધનના અણગારને એક છઠ જેટલું તપ ઓછું પડ્યું, અગર ઈ થઈ ગયું હોત તો એ મોક્ષે વયા જાત. તો આપણે આ બધી વાતો કરીએ છીએ કે બે એક છઠ ઓછો શું કામ પડ્યો? એની સાધનામાં તો કોઈ કચાશ નહોતી. હા હા હા, સાલીભદ્રે ખાલી એની માં આવ્યા ને ખાલી આમ નજર ફેંકી અને મોક્ષે જવાનું અટકી ગયું ને એ પણ અણુત્તર વિમાનમાં ગયા. શું કામ આવું બધું થાય? ઇટ મીન્સ એની કાળ લબ્ધિ બાકી હતી. પણ એટલે ઈ બધા ફિક્સ જ છે. હા, બધા જીવની ફિક્સ હોય કાળ લબ્ધિ. બધા જીવની, દરેક જીવની પાસે કાળ લબ્ધિ હોય. સમવાય, 5 સમવાયમાં કાળ લબ્ધિનું કામ જ આ છે. અચ્છા. પણ સ્વામી, કાળ લબ્ધિ માટે બાકી રહ્યું તો બધા જીવ નિગોદમાં જાય કે ક્યાંય પણ જઈ શકે? એવું જરૂર નહીં, ક્યાંય પણ જઈ શકે. અચ્છા. ક્યાંય પણ જઈ શકે. પણ અર્ધ પૂતગલ પરાવર્તન એટલે અનંતો કાળ, અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી. હમ. હા, અર્ધ પૂતગલ પરાવર્તન પણ નાનો કાળ નથી. હા હા તો એ અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી, અનંતો કાળ નિગોદ સિવાય જીવને કોઈ નો સાચવે. અરે બાપ રે. નિગોદ જ એક એવું થાળું છે કે જીવને અનંત કાળ સુધી પોતાને ત્યાંથી જાકારો ન આપે. હમ. બાકી તો બધી જગ્યાએ તમને જવું પડે, વધુમાં વધુ અસંખ્યાત કાળ રહી શકો, પછી તમે ત્યાં રહી ન શકો. આ જીવે જે પુરુષાર્થ કર્યો 11 ગુણસ્થાન સુધી પહોંચવાનો બધો વ્યર્થ થઈ જાય. વ્યર્થ નો થાય, કરેલું ક્યાંય નકામું નથી જતું. એ નિગોદમાં પણ સમયે સમયે કર્મની સકામ નિર્જરા કરે છે. અચ્છા. અકામ નિર્જરા નહીં, સકામ નિર્જરા કરે છે. કેમ કે એ સંકેતિત આત્મા છે એટલે. હા, એની નાભીમાં તો સંકેત પડ્યું જ છે. સ્વામી, સમજવા માટે એક વસ્તુ પૂછું છું. સમજો હાજી. કાળ લબ્ધિમાં 1 કરોડ વર્ષ બાકી છે, સમજી લો. હા, હવે પુરુષાર્થ કરે તો 1 કરોડના 70 લાખ 80 લાખ થાય? ન થાય, કાળ લબ્ધિમાં ન થાય. ન થાય. એટલે તો જે પુરુષાર્થ કોઈ કરે પૂરું ભોગવવું જ પડે. જો કર્મની સ્થિતિ લાંબી ટૂંકી થઈ શકે, કાળ લબ્ધિ નાની મોટી ન થઈ શકે. ત્યારે પુરુષાર્થ બી કામ ન આવે એમ. ના, કાળ લબ્ધિ ઈ એના સમય પ્રમાણે જ થાય. કર્મની સ્થિતિ તમે લાંબી હોય તો ટૂંકી કરી શકો, કાળ લબ્ધિને ટૂંકી ન કરી શકાય. સ્વામી, હાજી. તો પછી કાળ લબ્ધિમાં જીવ પાછા એવા કર્મો એવા બાંધી શકે કે ઈ અર્ધ પૂતગલ પરાવર્તન ને બદલે બાંધી શકે, પણ એક વખત સમ્યક દર્શન થઈ ગયું પછી એ અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિનું કર્મ ક્યારેય ન બાંધે. અચ્છા. જી સ્વામી, આભાર સ્વામી. એકવાર સમ્યક દર્શન થઈ ગયાનો બહુ મોટો ઉપકાર છે. જી જી, આભાર ખાલી સ્વામી. 1 સેકન્ડ માટે પણ સમ્યક દર્શન આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. ઓહ, સમજાય કે બધાને? સ્વામી, સમ્યક દર્શન વાળાનું જો અર્ધ પૂતગલ પરાવર્તન હોય તો અમારા તો સંસારીમાં તો હજી અમને તો સમ્યક દર્શન થયું પણ ના હોય તો અમારે તો કેટલા ફેરા ફરવાના છે. હા, એવું કઈ ન માની શકાય. હોઈ શકે આપણને પણ પૂર્વભાવમાં સંકિત થઈ ગયું હોય, અંદરથી એવું લાગતું હોય તો એવું બની શકે. સ્વામી, અમને તો ખબર જ ન પડે ને કે અમને થયું હશે ના ના, નહીં થયું કોઈને હશે. ના ખબર પડે, પણ આપણને ખબર પડે આપડી.
પોતાના અચ્છા ઇન્ટ્રોસ્પેક્શન થી ખબર પડે. આપણી અંદરની રુચિ અરુચિ ઉપરથી આપણે જાણી શકીએ. પણ અચ્છા સ્વામી. સ્વામી આપણા રાગદ્વેષ ઓછા થયા હોય તો આપણે જાણી શકીએ ને. રાગદ્વેષ ભલે ઓછા ન થયા હોય પણ અંદરથી આપણને ઘટના પ્રસંગો કેટલી હદે અસર કરતા હોય, તો હા આપણે હર ઘટના પ્રસંગનો કઈ રીતે અંદરથી અર્થ કરતા હોય એના ઉપરથી આપણે આપણો ક્યાસ કાઢી શકીએ. ઓકે સ્વામી. પોતાની મેળે જ સમજી શકાય. હા, ચાલો સમજાઈ ગઈ બધાને? હા, ધન્યવાદ સ્વામી. સ્વામી આભાર સ્વામી. હા, તો આ રીતે 25 મુદ્દાઓ જે આપણે જોયા, આવું અનેક પ્રકારનું કર્મનું વર્ણન આપણા આગમોમાં આપણને મળે છે. બરાબર. અને આ કર્મની વાતો શેમાંથી લેવામાં આવી છે? તો કે કર્મ પ્રવાદ પૂર્વમાંથી અને અગ્રાણ્ય પૂર્વમાંથી. જ્યાં જ્યાં પણ કર્મનું વર્ણન છે આ 2 પૂર્વમાંથી લીધેલું છે. બરાબર. તો હવે આપણે આવીએ છીએ કર્મ ઉપર. હા, એકદમ એલર્ટ. બરાબર છે. હા, હવે આપણે કર્મની મુખ્ય 5 બાબતોની ચર્ચા કરશું ઠેઠ સુધી. એક તો પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. આ 4 કર્મ કોઈ પણ બંધાય એનું આ 4 વર્ગની અંદર વિભાજિત થવું આ દરેક કર્મની અંદર નિયત છે. બરાબર. કર્મ બંધાય છે ત્યારે પિંડરૂપ છે, પણ પિંડરૂપ બંધાયા પછી 4માં વિભાજન થવું એ ત્યાર પછી છે, એના નિયમ પ્રમાણે થાય. તો પેલી વાત આ કે બંધાયેલું કર્મ 4 વિભાગમાં વિભાજિત થાય. પછી કર્મની મૂળ 8 પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ 158. તમારું કોઈનું માઇક ચાલુ છે? પ્લીઝ. કોનું માઇક ચાલુ છે? સ્વામી મારું. હા, તો મૂળ 8 પ્રકૃતિ અને ઉત્તર 158 પ્રકૃતિઓ. પછી હરેક પ્રકૃતિનું 158 ને 58 પ્રકૃતિનું કાર્ય શું છે, એનો સ્વભાવ શું છે એનું વર્ણન. પછી બધી પ્રકૃતિના બંધ અને એના થવાના કાર્યના કારણો. બંધ અને કાર્ય થવાના કારણો એનું સ્વામી, વર્ણન. હા, જે કાળ લબ્ધિ છે ને એમાં હજી મને એક પ્રશ્ન છે. બોલો. તો કાળ લબ્ધિમાં ઋણાનું બંધ પણ બાકી હોય સ્વામી? કાળ લબ્ધિ બાકી હોય એટલે ઈ કાળ લબ્ધિ દરમિયાન જેની સાથે પણ લેતી દેતી થાય એ બધા ઋણાનું બંધાવે. જી જી હા, જી સ્વામી. હા જી કેમ કે આભાર કાળ સ્વામી. લબ્ધિ તમે એકલા તો કાટવાના નથી. બરાબર. હા. કાળ લબ્ધિ તમે ભવોમાં જ કાપશો અને કાળ લબ્ધિ કાપવા માટે ભવો છે તો ભવની સામગ્રી રૂપે તમારા વસ્તુ ને વ્યક્તિ સાથેના ઋણાનું બંધ તો રહેશે જ. જી 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 આભાર સ્વામી. હમ. મિચ્છામી દુક્કડમ સ્વામી, તમને વચ્ચે ઇન્ટરપ્ટ કરે. ના કાંઈ વાંધો નહીં. તો બરાબર, આપણે 5 બાબતોનું ચિંતન કરવાનું છે. પેલું, દરેક કર્મ 4 ભાગમાં વિભાજિત થાય છે. બરાબર. પછી કર્મની મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ. પછી કર્મની પ્રકૃતિઓનું કામ શું છે, એનું કાર્ય શું છે. ચોથું, એ બધી પ્રકૃતિઓ બંધાય છે કયા કારણોસર. પાંચમું, કર્મના ક્ષય, ઉપશમ, સંયોગક્ષમ આદિથી થતી 5 જ્ઞાન, 3 અજ્ઞાન અને 4 દર્શન રૂપ 12 ઉપયોગનું વર્ણન. બરાબર. અને આ 12 ઉપયોગના કારણે થતી ગુણસ્થાનની ચડ ઉત્તર અવસ્થાઓનું વર્ણન. આટલું વર્ણન આપણે કર્મ ગ્રંથમાં કર્મ પ્રકૃતિમાં શીખવાનું છે. બરાબર. સ્વામી, આ પ્રકૃતિ છે થોડીક હાર્ડ પડે છે. હા, પ્રકૃતિ થોડીક સમજવામાં હાર્ડ પડે છે, બાકી પાગવાનું બધું સમજાઈ ગયું. અરે પ્રકૃતિ જેમ જેમ આવતી જશે એમ સમજાતી જશે, ડરો નહીં. હા, આપણે 158 પ્રકૃતિ આપણા જીવનમાં આપણે અનુભવીએ છીએ. હા, કોઈક વસ્તુમાં આપણને જસ મળે,
તો યશ નામ કર્મ છે, કોઈમાં યશ ન મળે તો અપયશ નામ કર્મ છે. તો આપણે આવી બધી કોઈ વાર આપણને લાભ થાય છે, કોઈ વાર આપણને લાભ નથી થતો, કોઈક વાર આપણને એલર્જી નડે છે, કોઈક વાર એલર્જી નથી નડતી. તો આવી બધી આપણને અનુભવો છે કે નહીં આપણા જીવન દરમિયાન? જી સ્વામી. તો આ બધું શું છે? કર્મ પ્રકૃતિ છે. તમે લાસ્ટ કર્મ ટાઈમ પ્રકૃતિથી લખાયું ડરો નહીં. ને લાસ્ટ ટાઈમ તમે ઓલું લખાયું ને કે આમાં બે કાઢી નાખીને નામમાં મોહનીમાં બે હું પણ ધીરે ધીરે એ તમને પાછી સમજાવી દઈશ. એમાં અઘરું નથી કાંઈ. ખાલી થોડુંક કોન્સન્ટ્રેશન કરજો એટલે તમને સમજાઈ જશે. હે પણ 5 બાબત કઈ? પ્રકૃતિ, સ્થિતિ, અનુભવ, પ્રદેશ અને 5મું હા, કર્મની 5 બાબતમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભવ, પ્રદેશ અને 5મું કયું? પુરુષાર્થ. નહીં, એ 5 સમવાય અલગ. ના ના, આમાં શું આવશે 5મું? આમાં આપણે ખાલી 5 ટોપિક લીધા છે. પહેલો ટોપિક એ છે કે કર્મ જે પણ બાંધીએ છીએ ત્યારે પિંડીકૃત છે, પિંડો છે. એનું 4 વિભાગમાં વિભાજન: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. બરાબર? તો 4 ભાગમાં પહેલા જે પણ કર્મ બંધાણ એનું 4 ભાગમાં વિભાજન થવું, આ કર્મનો પહેલો સિદ્ધાંત. પછી કર્મ કેટલા છે? હવે વિભાજન થાય તો કેટલી રીતે થાય? તો કે મૂળ 8 રૂપે થાય અને ઉત્તર 158 રૂપે થાય. ઉત્તર પ્રકૃતિ. બરાબર? પછી જે પ્રકૃતિઓ બંધાણી છે એ જયારે ઉદયમાં આવશે ત્યારે કયું ફળ આપશે, શું કામ કરશે? ત્રીજો ચેપ્ટર. હવે એ કામ કરશે ત્યારે આપણે વિચારવાનું છે કે ભાઈ આ કર્મ ઉદયમાં આવ્યું એનું કારણ શું હતું, મેં કયું કર્મ કર્યું હતું, તેના બંધના કારણનો વિચાર કરવો. આ ચોથું ચેપ્ટર, મીન્સ ચોથો પોઈન્ટ છે. અને 5મો છે કે આ કર્મ છે તો એને આપણે કઈ રીતે ખપાવી અને ઉપયોગ અને ગુણસ્થાનમાં આપણે આગળ વધી શકીએ, ક્ષય કરીએ, ઉપશમ કરીએ, સંયોગક્ષમ કરીએ, શું કરીએ તો આપણે આનાથી મુક્ત થઈ શકીએ, એના ઉપાયની વાત. આ 5 વસ્તુનું વિવેચન કર્મ સિદ્ધાંતમાં આપણે સમજવાનું છે. સમજાઈ ગયું બધાને? હા, પેલા તો જથ્થો લીધો, એનું 4 વિભાગમાં વિભાજન. 4 વિભાગમાં વિભાજન થશે તો એ વિભાજન કઈ રીતે થશે? તો કે 8 મૂળ પ્રકૃતિ રૂપે અને 158 ઉત્તર પ્રકૃતિ રૂપે એનું વિભાજન થશે. બરાબર? પછી વિભાજન થશે અને જ્યારે ઉદયમાં આવશે ત્યારે એ કયું ફળ આપશે, એનું કાર્ય શું છે, આ ત્રીજું ચિંતન. બરાબર? એ કાર્ય આપશે, એ ફળ આપશે, એ સમયે બંધાવાનું કારણ શું હતું એનો વિચાર આપણને આવશે. અને ઈ બંધને કેમ ટાળવા, ક્ષય, ઉપશમ અને સંયોગક્ષમ એની વાત આવશે. સમજાણું બરાબર? બરાબર? તો જેવો સંયોગક્ષમ ઈ પ્રમાણે આપણા ઉપયોગની નિર્મળતા. જેટલો સંયોગક્ષમ, ક્ષય, ઉપશમ વધારે એટલી ગુણસ્થાનકની ઉત્ક્રાંતિ. સ્વામી, બરાબર? હા, આમાં જે તમે કહ્યું કે જેટલું ક્ષયક્ષમ વધારે એટલી ઉત્ક્રાંતિ વધારે, તો એમાં બધા જ કર્મો 8 કર્મો કામ કરે ને? બધા જ. જી સ્વામી, આભાર સ્વામી. પાકું? આપણે જી કયા સ્વામી. 5 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે? સમજાઈ ગયું ને બધાને? જી. હા, હવે આપણે મૂળ ઉપર આવીએ કે 8 કર્મની બંધ સત્તા ઉદય ઉદીર્ણા રૂપે ઉત્તર પ્રકૃતિઓ કેટલી કેટલી છે. મેં તમને એનો ચાર્ટ બનાવડાવ્યો છે કે જ્ઞાનાવરણીય કર્મ છે એ બંધાય કેટલી રીતે? તો કે 5 પ્રકૃતિ રૂપે. પછી એની સત્તા કેટલી પ્રકૃતિ? કે 5ની જ સત્તા હોય. અને ઉદય કે ઉદીર્ણા તો કે 5નો જ હોય. તો બંધમાં પણ 5 પ્રકૃતિ, એની ઉત્તર પ્રકૃતિ જ્ઞાનાવરણીય કર્મ 1, પણ એની ઉત્તર પ્રકૃતિ કેટલી? તો કે 5. મતિ જ્ઞાનાવરણીય કર્મ, શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, અવધિ જ્ઞાનાવરણીય કર્મ, મનઃપર્યો જ્ઞાનાવરણીય કર્મ અને કેવલ જ્ઞાનાવરણીય. એની 5 જ પ્રકૃતિ છે, બંધમાં પણ, ઉદયમાં પણ, સત્તામાં પણ, ઉદીર્ણામાં પણ. સમજાઈ ગયું બધાને? જી સ્વામી.
જેને પણ પ્રકૃતિનો ડર છે ને ઈ બરાબર સમજી લ્યો. આટલી વાત સમજાણી તમને? જી સ્વામી. હા. પછી દર્શનાવરણીય કર્મ છે. કર્મ દર્શનાવરણીય. એની ઉત્તર પ્રકૃતિ કેટલી? પેટા પ્રકૃતિઓ કેટલી? તો કે 9. બરાબર. નિદ્રા, નિદ્રા, પ્રચલા, ખીણતી. 5 પ્રકારની ઊંઘ આવવી એ દર્શનાવરણીયની પ્રકૃતિ છે. બરાબર છે. પછી ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવલ દર્શનાવરણીય. 4 આવરણ અને 5 નિદ્રા. કેટલી થઈ? 9 થઈ. તો આ 9 ઉત્તર પ્રકૃતિ થઈ. કોની? દર્શનાવરણીય. બરાબર. તો દર્શનાવરણીયની આ 9 પ્રકૃતિ બંધમાં પણ 9 છે, સત્તામાં પણ 9 છે, ઉદય અને ઉદીરણામાં પણ આ 9 પ્રકૃતિ છે. બરાબર. સ્વામી, જેમાં ફેરફાર છે એ આપણે અલગથી સમજશું. હા, આમાં દર્શનાવરણીય જે તમે 9 પ્રકૃતિ ઈ પછી આગળ આપણે શીખશું ને? હા, એ શીખશું આગળ. હા, બહુ જી સરસ સ્વામી. વર્ણન આવશે. આપણે આગળ શીખશું બધું જ. જી સ્વામી. સ્વામી, ઈ 9 અને આગલા જ્ઞાનાવરણીય 5 ઈ બધું મળીને જેમ 8 કર્મના બધાનું ટોટલ થશે ત્યારે 158 થશે. યસ, એકદમ બરાબર. બરાબર. હા, તમે લોકો ટોટલ કરતા જજો. તો બંધમાં, સત્તામાં, ઉદય અને ઉદીરણામાં. ઉદય અને ઉદીરણામાં સરખું હોય. બંધ અને સત્તા. તો જ્ઞાનાવરણી દર્શનાવરણી બેયની બંધમાં 5 9 5 9 5 9. બરાબર. વેદનીય કર્મ. વેદનીય કર્મનું કામ છે તમને સુખ આપવું, દુઃખ આપવું, સાતા આપવી, અસાતા આપવી. તેની 2 પ્રકૃતિ છે, સાતા અસાતા. તો બંધમાં પણ 2, સત્તામાં પણ 2 અને ઉદય ઉદીરણામાં પણ 2. બરાબર. હા. પછી આપણે મોહનીય કર્મ છોડી દઈએ. પછી આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ કેવી રીતે ભોગવાય? તો કે 4 રીતે. નરકનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, દેવનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય. તો એની પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ 4, બંધમાં પણ 4, ઉદયમાં પણ 4, સત્તામાં પણ 4. બરાબર. પછી નામ કર્મ છોડી દઈએ. ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. હા. પ્રતિષ્ઠિત કુળ અને અપ્રતિષ્ઠિત કુળ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. એના 2 પ્રકાર. તો બંધમાં પણ 2, ઉદયમાં પણ 2, સત્તામાં પણ 2. બરાબર. પછી અંતરાય કર્મ. અંતરાય આપણને 5 રીતે આવે. દાનમાં, લાભમાં, ભોગમાં, ઉપભોગમાં અને વીર્યમાં. તો એની 5 પ્રકૃતિ છે. બંધમાં પણ 5, સત્તામાં પણ 5, ઉદય અને ઉદીરણામાં પણ 5. તો આટલા કર્મો, એક ખાલી મોહનીય અને નામ કર્મ છોડીને બાકીના 6 કર્મની પ્રકૃતિ બંધ, સત્તા, ઉદય અને ઉદીરણામાં એક સમાન છે. સમજાણી આટલી વાત? એકદમ? હા કે ડાઉટ છે આમાં? હા, સમજાણું, એટલું સમજાણું. સમજાણું ને? ઓકે. હવે આપણે આવીએ મોહનીય કર્મ. બરાબર. મોહનીય કર્મની પ્રકૃતિ છે 28. બરાબર. એની પ્રકૃતિ છે 158 ગણો ને તેમાં પ્રકૃતિ 28 છે. 28. હા, પેલા ગણી લ્યો. 4 પ્રકારનો ક્રોધ, 4 પ્રકારની માન, 4 પ્રકારની માયા, 4 પ્રકારનો લોભ. કેટલા થયા? 16. બરાબર. પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. 9 નો કસાય. 16 ને 9 25. બરાબર. અને દર્શન મોહનીયની 3. મિથ્યાત્વ મોહનીય, સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય. એટલે 28. 28 થઈ ગઈ. બરાબર. હવે સત્તામાં આ 28 પ્રકૃતિ છે. ઉદયમાં પણ 28 પ્રકૃતિ છે. પણ બંધમાં 26 છે. તો કઈ 2 નીકળી ગઈ? સંકિત અને મિશ્ર. સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય. આ 2 પ્રકૃતિ બંધમાં નીકળી ગઈ. શું કામ?
કોઈ બી એક જ હોય, એમ કે ત્રણ જીવ હંમેશા મિથ્યાત્વી જ હોય છે, એક વખત સંકિત થઈ જાય પછી મિથ્યાત્વીમાં ના આવી શકે પાછો. એમ નહીં બે એટલા માટે કેન્સલ કરી બંધમાં કે સંકિત મોહનીય અને મિથ્યાત્વ મોહનીય નામના કોઈ કર્મના દલિકો નથી. હા, ઈ નામની કોઈ કર્મ પ્રકૃતિના દલિકો જ નથી. જે પણ દલિકો છે મિથ્યાત્વના છે. હા, મિથ્યાત્વના શુદ્ધ થયેલા ધોવાયેલા દલિકો એને સંકિત મોહનીય કહેવાય. અને એ જ મિથ્યાત્વના દલિકો અડધા ધોવાયેલા અને અડધા ન ધોવાયેલા હોય એને મિશ્ર મોહનીય કહેવાય. પણ છે પૂતગલ કોના? મિથ્યાત્વ. મૂળમાં મિથ્યાત્વ જ છે. સમજાણું? તો મિથ્યાત્વ મોહનીય બંધાય, પણ સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય બંધાય નહીં. કારણ કે સંકિત મોહન અને મિશ્ર મોહનીય થાય છે નથી તો કે મિથ્યાત્વના દલિકોને સયોક્ષમ દ્વારા ધોવે તો સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય બને. સયોક્ષમ વગર ન બને. સયોક્ષમ વગર તો મિથ્યાત્વ જ રહે. કોઈ કપડું કાળું હોય તો એ ધોળું ક્યારે થાય? ધોવાય તો ધોળું થાય ને. અને બહુ મેલું હોય તો જ્યાં તમારો શ્રમ લાગ્યો હોય ત્યાં ધોળું થઈ જાય, ને જ્યાં શ્રમ ન પહોંચ્યો હોય ત્યાં ઈ મેલું રહી જાય. એવું બને કે ન બને? હા, તો સંકિત મોહનીય અને મિથ્યાત્વ મોહનીય સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય ઈ ધોવાયેલા પૂતગલ છે. હા, બંધાયેલા પૂતગલ નથી. એ નામના મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય નામના અલગ અલગ દલિકો જ નથી, તો બંધાશે કેવી રીતે? બંધાશે તો મિથ્યાત્વ જ. પછી તમે પ્રયત્ન કરો અને તમારા ધોવાઈ જાય તો એમાંથી સંકિત મોહનીય બને, તો એમાંથી મિશ્ર મોહનીય બને. પણ બૈના કોના માંથી? તો કે મિથ્યાત્વ માંથી જ બૈના. તો બંધાવા માટે તો મિથ્યાત્વ એક જ છે. સમજાણું તમને? જાગો. હા, એટલે બંધમાંથી બે પ્રકૃતિ નીકળી ગઈ ને. બંધમાં મિથ્યાત્વ જ આવશે. સંકિત અને મિશ્ર છે એ બંધાતી નથી, એ ધોવાય ત્યારે આ થાય. મિથ્યાત્વની જ પ્રકૃતિ ધોવાય ત્યારે સંકિત મોહનીય બને અને મિશ્ર મોહનીય બને. સમજાણું? હા, એમાં જીવનો પુરુષાર્થ લાગે તો ધોવાય, નહીં તો કાળી ને કાળી જ હોય. તો સમજાઈ ગયું બધાને? તો મોહનીય કર્મની સત્તા 28 ની, ઉદય અને ઉદીરના 28 ની, પણ બંધ કેટલાનું? 26 નો. બરાબર? એટલે 158 માંથી 2 ઓછી થઈ. બરાબર? હવે નામ કર્મ. નામ કર્મની આમ તો મુખ્યતાએ 67 પ્રકૃતિ છે. હા, પણ એમાં 36 પ્રકૃતિ ડિટેલ છે. કઈ 36? તો મેં તમને કહ્યું હતું કે જેમ તમે તમારા ભાણામાં રોટલી આવી તો રોટલી બની ગઈ ત્યારે તમારા ભાણામાં આવી. પણ ઈ પેલા બની કઈ રીતે? તો કે પેલા લોટ ભેગો કર્યો, પછી લોટ બાંધ્યો, પછી આખી પ્રોસેસ થઈને રોટલી થઈ. બરાબર? એમ 5 શરીર છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને બરાબર? તો 5 શરીર બને છે. ઔદારિક શરીર અત્યારે આપણું બન્યું છે, તો એનો અર્થ છે કે ઔદારિક શરીર ક્યારે બન્યું હશે? તો આપણા આત્માએ ઔદારિક ના પૂતગલો ભેગા કર્યા હશે. હા, તો ભેગા કરવા એને કહેવાય સંઘાતન. શું કહેવાય? સંઘાતન. તો જેટલા શરીર એટલા સંઘાતન. એને કહેવાય સંઘાતન. જુઓ, સંઘાયણ અને સંગાતન એક જ એ સ્વામી? જુદું જુદું. સંઘાયણ જુદું. અચ્છા, જી આ સ્વામી. સંઘાતન. સંઘાતન એટલે ભેગું કરવું. જી. બરાબર?
તો ઔદારિકના દલિકો ભેગા કરવા એને કહેવાય ઔદારિક સંઘાતન. વૈક્રિયના દલિકો ભેગા કરવા એને કહેવાય વૈક્રિય સંઘાતન. પણ હવે ઔદારિક વૈક્રિય શરીર બની ગયું પછી ઔદારિક સંઘાતન અલગ કહેવાની જરૂર છે? ના છે? ના. નથી. બરાબર. એટલે પછી 5 સંઘાતનને કેન્સલ કર્યા. હા, તો 67 છે, સોરી 103 છે. નામકરણ 103 છે એમાંથી 5 સંઘાતન માઇનસ કર્યા. તો નામકર્મની 103 પ્રકૃતિ ને? હા, સત્તામાં 103, નામ કર્મની આમ કુલ 103 પ્રકૃતિ છે. સ્વામી અમને તો 93 પ્રકૃતિ હમણાં ગઈ 5મી શ્રેણીમાં હતું એમાં. આવશે આવશે. ભલે ઈચ્છા મેં ટુકડો. તમે 93 પ્રકૃતિ પણ કરશું આપણે, બધું આવશે. ઈ ફેરફાર ખાલી આમાં જ આવશે, બંધ અને સંઘાતનમાં જ. બરાબર. ત્રાણું પ્રકૃતિ કરો તો 10 પ્રકૃતિ ઓછી થાય. તો 5 બંધન અને 5 સંઘાતન લ્યો તો 93 પ્રકૃતિ થાય. મોકલી દે. એ તમને પછી સમજાવું, પેલા તમે આ સમજી લ્યો. હા સ્વામી, પછી કન્ફ્યુઝ થશે. હા, તમે કન્ફ્યુઝ થશો. હમણાં ઉભા છો. તમને સમજાવું પેલા 103 પ્રકૃતિ છે નામ કર્મની. કેટલી? 103. 103. એમાંથી ઔદારિક શરીર કીધું એટલે 5 સંઘાતન તમે ઔદારિકના પૂતગલો ભેગા કરાય ઓટોમેટિક સમજાય જ જાય. તો શરીર કેવો એટલે સંઘાતન આવી જ જાય, પછી અલગથી સંઘાતન લેવાની જરૂર પડે નહીં. એટલે 5 માઇનસ કર્યા. બરાબર. પછી ભેગા કર્યા પછી એને બંધ બાંધે. હા, તો ભેગા કરવામાં શું થાય? ઘણી વખત 2 શરીર ભેગા થાય. ઔદારિક ઔદારિક, જૂનું ઔદારિક છે અને હું નવા પૂતગલો ગ્રહણ કરું છું, તો જૂના અને નવા 2 ભેગા થઈને બંધાય. તો એને ઔદારિક ઔદારિક બંધન કહેવાય. પછી ઔદારિક શરીર અને વૈક્રિય શરીર બનાવવાના હોય ત્યારે ઔદારિક અને વૈક્રિય 2 ભેગા મળી અને બંધાય. તેને ઔદારિક વૈક્રિય બંધન કહેવાય. સ્વામી ઔદારિક ના ઔદારિક બેવ કેવી રીતે ભેગા થાય? ક્યારે થાય ભેગા? અત્યારે આપણું શરીર ઔદારિક છે હા અને સમયે સમયે આપણે ઔદારિક પૂતગલો ખેંચીએ જ કે નથી ખેંચતા? હા. ખેંચીએ છીએ ને. એકવાર શરીર બંધાઈ જાય પછી પાછા ખેંચવા પડે. શરીર તો એકવાર તમે બંધાઈ જઈમાં ગયું. ત્યારે કેવડા હતા? હા, નાના હતા. આવડા મોટા ક્યારે થયા? અચ્છા, ઓકે. ટાઈમે ટાઈમે ખેંચવા પડે. ઓકે ઓકે ઓકે. હા, પછી તમે જુવાન હતા, તમે બુઢા કેવી રીતે થયા? તમારા મોઢા પર કડતલીઓ પડી ગઈ, તમારો દેખાવમાં બદલાવ થઈ ગયો. તો આ બંધાય છે ને નવું નવું. જી જી જી. ઓકે. તો જીવ સમયે સમયે ઔદારિકના પૂતગલો ગ્રહણ કરે છે. તો જૂનું શરીર છે અને નવું ઔદારિક ભેગું, તો ઔદારિક ઔદારિક ભેગા થઈને બાંધ્યું કે નહીં? હા હા. પછી ઔદારિક માંથી વૈક્રિય શરીર બનાવવાનું હોય તો વૈક્રિય અને ઔદારિક 2 ભેગા થઈને બાંધે, તો ઔદારિક વૈક્રિય બંધન થયું કે નહીં? હા. રાઈટ રાઈટ. હા. તો એ રીતે પોસિબિલિટી કેટલી છે? તો કે 15 પ્રકારની પોસિબિલિટી છે. ઔદારિક 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 વૈક્રિય ઔદારિક આહારક ઔદારિક તેજસ ઔદારિક કાર્મણ. ઔદારિક શરીર સાથે 5 પ્રકારની પોસિબિલિટી છે 2 શરીરને ભેગા થઈને બંધાવવાની. સ્વામી, એક પ્રશ્ન છે. હાજી. દેવતા જ્યારે રૂપ બનાવી અને અહીંયા જન્મ લે તો વૈક્રિય ઔદારિક પણ થાય કે નહીં? કોણ? દેવતા લોકો જ્યારે અહીંયા પૃથ્વી ઉપર આવે, શરીર બનાવે ત્યારે એમનું તો પણ વૈક્રિય શરીર હોય એમનું નાનું? દેવતાઓનું વૈક્રિય જ હોય. એમાં ઔદારિક મિક્સ ન થાય ને? એમાં ઔદારિક ન હોય. જી, થેન્ક યુ પ્રભુ. સમજાણું? તો ઔદારિક શરીર વૈક્રિય સાથે, ઔદારિક શરીર ઔદારિક સાથે, ઔદારિક શરીર વૈક્રિય સાથે, ઔદારિક શરીર આહારક સાથે, ઔદારિક શરીર તેજસ સાથે, ઔદારિક શરીર કાર્મણ સાથે. આમ બંને શરીરો ભેગા મળીને, બંને પૂતગલો ભેગા મળીને બંધ થાય.
તો એ 5 બંધ થયા. હા બરાબર. એ પૂતગલો ભેગા કર્યા સંઘાતન, પછી એને બાંધ્યા એટલે બંધ થયા. પછી વૈક્રિય શરીરનું વૈક્રિયની સાથે બંધન, વૈક્રિયનું તેજસ સાથે, વૈક્રિયનું કાર્બન સાથે, 3 વૈક્રિય સાથે એટલે 5 ને 3 8. પછી આહારકનું તેજસ સાથે, આહારકનું કાર્બન સાથે, હા 2 થયા એટલે 5 ને 3 8 ને 2 10. બરાબર. પછી તેજસ કાર્બનનું, પછી તેજસ નું, કાર્બનનું કેટલા થયા? 12 થયા. હા આ બબ્બે શરીરનું ભેગા મળીને તેજસ કાર્બન, તેજસ તેજસ અને તેજસ કાર્બન. તેજસ કાર્બન અને કાર્બન 15 થયા. આ 15 ની પોસિબિલિટી છે ભેગા મળીને બાંધવાની. અને પછી 3 શરીર ભેગા થઈને, હવે અત્યારે આપણી પાસે 3 શરીર છે તો આપણે અત્યારે 3 શરીર ભેગા થઈને બાંધે છે, ઔદારિક, તેજસ, કાર્બન. હને તો ઔદારિક તેજસ કાર્બન, વૈક્રિય તેજસ કાર્બન, આહારક તેજસ કાર્બન તો કેટલા થયા? 3 થયા. કેટલા થયા? 3 થયા. અને 12 પેલા તો કેટલા થયા? 15. તો બાંધવાના 15 પ્રકાર છે. પણ તમે રોટલી બની ગઈ પછી એને કેવું ના પડે કે લોટ બાંધ્યો તો, પછી એમાં થોડોક જવનો નાખ્યો તો, થોડોક જુવારનો નાખ્યો તો, અને કઈ કેવું ના પડે, રોટલી તૈયાર થઈ ગઈ. એમ શરીર બની ગયું એનો અર્થ એ છે કે જે શરીરની જરૂરિયાત બધાએ ભેગા મળીને આ બાંધ્યું છે. તો 15 બંધન પણ અલગથી ગણવાની જરૂર નથી. શરીર બની ગયું એટલે બંધાણું હોય તો શરીર બન્યું, એને એમ થોડું બને. તો શરીર બન્યું એમાં બંધન અને સંઘાતન એમાં ગણાઈ જાય, એને અલગ ગણવાની જરૂર નથી. તો 5 સંઘાતન ને 15 બંધન કેટલા થયા? 20. આ 20 માઇનસ કરો 103 માંથી તો કેટલા થયા? 83. 83. હા 83. માઇનસ કરો કેટલા થયા? 88 ને સાહેબ? 83. 93. સ્વામી 83 થયા. 93. 83 થયા. અચ્છા સાંભળો, 83 થયા. પછી હવે 5 વર્ણ, 2 ગણ, 5 રસ, 8 સ્પર્શ કેટલા થયા? 20. કેટલા થયા? 5 વર્ણ, 5 રસ, 2 ગંધ, 8 સ્પર્શ 20 થયા. એ 20 ના લેતા ખાલી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ 4 બોલ મૂળ લઈ લ્યો તો બાકીના 16 માઇનસ થયા. તો 15 ને 5 20 ને 10 30 ને 36 માઇનસ કરો 103 માંથી. 103 માંથી 36 માઇનસ કરો કેટલા થયા? 67. કોણ વચ્ચે બોલે છે? બહુ જ ઓવર થઈ ગયો છે, સમજાઈ ગયું બધાને? 36 માઇનસ 103 માંથી કરો તો 67 થાય. જી સાહેબ 67. હા બરાબર. તો નામ કર્મની બંધમાં 67, ઉદયમાં 67, પણ સત્તામાં 103. બંધમાં 67, ઉદયમાં બંધમાં 67, બંધમાં 67, ઉદયમાં પણ 67, પણ સત્તામાં 103. ઉદીર્ણા, હા ઉદીર્ણામાં ઉદીર્ણામાં પણ 67. ઉદય અને ઉદીર્ણા સેમ હોય. હવે 93 પ્રકૃતિ છે ને, એ 93 પ્રકૃતિમાં 15 ની છે ને 5 જ ગણવાની. ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તેજસ બંધન અને કાર્બન બંધન. બબ્બે શરીર ભેગા કરે છે ને એ અલગથી ન ગણે.
એટલે એ ખાલી વધારે 10 easy કાઢી નાખો 15 માંથી 5 એ જ વધારે બંધન easy લઈ પડે લો. ને? ઔદારિક, વૈગ્રે, તેજસ અને કાર્મણ. તો તો 93 પ્રકૃતિ. સ્વામી તો વધારે ઈઝી પડે ને એ. પણ એટલું બધું કરવું નહીં એટલું બધું. અરે જ્યારે શરૂઆત થાય ને, જે પેલી વખત રોટલી શીખતા હોય તો એને શીખડાવવું પડે ને કે પેલા લોટ લેવાનો, પછી મોણ નાખવાનું, પછી એને ભેગું કરવાનું, પછી જોઈએ તો થોડું થોડું પાણી નાખવાનું, પછી એને પિંડ બનાવવાનું, આ બધું શીખડાવવું પડે ને. હા. હા ને, તો શીખવું છે તો બધું શીખવાનું. હા ને? અચ્છા અચ્છા. તો સમજાઈ ગયું બધું બધાને બરાબર? મૂળ પ્રકૃતિ 8, ઉત્તર પ્રકૃતિ, બંધની અંદર 120, સત્તાની અંદર 158, સોરી ઉદયની અંદર 120, બંધની અંદર 120, સત્તાની અંદર 158 અને ઉદયની અંદર 122. હા, તમને હું મોકલું છું આજે. ઈ આખું શું કહેવાય લખેલું છે મારી પાસે. તમે બધા એકવાર રેફર કરી લેજો. ઓકે. હા સ્વામી એ મોકલો. જન્માયદમ વચ્ચામિનમ નખરમ ચખરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ગોસહિનમ સુટ્ટુદિનમ દુટુપડિથિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સોણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ, ખુલાસા, રહસ્યનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામી દુક્કડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. સ્વામી ખૂબ ખૂબ આભાર. ખૂબ 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 આભાર. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. નમો વજ્રાયણમ નમો લોય સવસાહુણમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનત્તોદમો મંગલમ. ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલીપનત્તોદમો લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનત્તં ધમમ શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર. ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર. સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામી કી જય. પૂજ્ય ખૂબ ખૂબ ગુરુદેવ આભાર. કી જય. આ બધાની જિજ્ઞાસાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને આ વિષય ફાવે છે કે બહુ ડિટેલ લાગે છે? થોડું હાર્ડ લાગે છે પણ પેલે કરવું પડે. સ્વામી પ્રયત્ન ડિટેલ કરવો. હશે તો જ સમજાશે ને. ડિટેલમાં સમજશે તો જ સમજાશે સ્વામી. ડિટેલ જ કરો સ્વામી. અને એટલે કંટાળો આવતો તો મને કહેજો ભાઈ, આ થોડોક વિષય એવો જ છે ના એટલે. સ્વામી જરાય કંટાળો ના આવતો. શીખવું તો સ્વામી પડશે ને ગમે ઉલટાનું તે. ઘણું બધું જાણવા મળે છે. જે દ્રષ્ટિએ અમે વિચારી ન શકતા હોય ને એવી દ્રષ્ટિ મળે છે વિચારવા માટે. બસ બધાને ગમે તો ઠીક છે, નહીંતર એમ થાય કે સુધાભાઈ સાંગ બહુ લેન્ધી કરે, એવું ન થવું ના જોઈએ. ના ગમે છે સ્વામી, લેન્ધી ગમે હોય છે છે. તો વધારે સારું. ધન્યવાદ સ્વામી. સ્વામી કાલે તમે લોકો વાંચવાનું છે. થોકડાની કર્મ પ્રકૃતિ ઘણી વાર શીખા છો. સારું. એક વખત બધાના કારણો સહિત જાણો તો આપણને કર્મ સિદ્ધાંત સમજાય. જી સ્વામી. હા, અત્યારે આપણું મુખ્ય લક્ષ્ય કર્મના સિદ્ધાંતને સમજવાનું, કર્મને નહીં. ભાઈ કર્મના કયા સિદ્ધાંતો છે, કયું સિદ્ધાંત કામ કરે છે, ક્યાં કયું સિદ્ધાંત કામ કરે, બસ ઈ સમજવું છે આપણે. જી સ્વામી. જી સ્વામી. સ્વામી એક પચખાણ આપો. સદાનંદ જય જીનેન્દ્ર. સ્વામી પચખાણ લેવાનું છે. સત્સંગમાં રહેજો. નીકળી ગયા સ્વામી. નીકળી ગયા. કાલે રાખવાનું જય છે. જય બધાને ફાવશે જીનેન્દ્ર. કાલે સેશન? હા ફાવશે ને? ફાવશે. કાલે હા રક્ષાબંધન છે. ફાવશે. ના કાલે નહીં, ના કાલે નહીં થાય.
ઠીક છે, ચલો. સ્વામીને જ પૂછો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર.